મોદીએ શનિવારે બપોરે મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલી યોજી હતી, જ્યાં તેમણે પ્રથમ તબક્કામાં મતદાન કરનારાઓને આભાર માન્યો હતો. પીએમ મોદીએ ફરી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, ઇન્ડી ગઠબંધનને ઉમેદવાર નથી મળી રહ્યા. રાહુલને વાયનાડમાં સંકટ દેખાય છે. જેમ તેઓ અમેઠીમાંથી ભાગી ગયા, તેમ વાયનાડમાંથી પણ ભાગવું પડશે. પીએમએ કહ્યું, 4 જૂન પછી ઇન્ડી ગઠબંધન એકબીજાના કપડા ફાડશે. હું મતદારોને કહું છું કે તેઓ તેમના મનની વાત અનુસાર એનડીએને મત આપો. ગરીબો, દલિતો, વંચિતો, મજૂરો અને ખેડૂતોના વિકાસ સામે કોંગ્રેસ હંમેશા દિવાલ બનીને ઊભી રહી છે. આજે પણ એનડીએ સરકાર ગરીબો માટે કોઈ કામ કરે છે તો કોંગ્રેસ તેની મજાક ઉડાવે છે. આઝાદીના 6 દાયકા પછી પહેલીવાર અમે કરોડો ગરીબ મહિલાઓને શૌચાલય આપવાનું અભિયાન શરૂ કર્યું. તે સમયે કોંગ્રેસ અને ઇન્ડી આઘાડીના લોકો તેમની મજાક ઉડાવતા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભીલવાડાની મુલાકાતે છે. તેઓ અહીં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં વિજય સંકલ્પ મહાસભાને સંબોધી છે. આ દરમિયાન શાહ ભીલવાડા જિલ્લાના જહાજપુર, મંડલગઢ, આસિંદ, બંડલ, શાહપુરા, સહદા, ભીલવાડા અને બુંદી જિલ્લાની હિંડોલી વિધાનસભાને સાધશે. આ જાહેર સભા જહાજપુર વિધાનસભા ક્ષેત્રના શક્કરગઢમાં યોજાય છે. ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાસે ન તો નીતિ છે, ન ઈરાદો, ન નેતા છે. તમે મોદીને વોટ આપો અને આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વમાં યોગ્ય સન્માનની જગ્યા પર લઈ જઈશું. હું ગુજરાતથી આવ્યો છું, થોડું જોરથી બોલો. મારી સાથે તમારા બંને હાથ ઊંચા કરો અને વિજયના સંકલ્પ માટે તમારી મુઠ્ઠી વાળીને નારા લગાવો. જય શ્રી રામ. શાહે કહ્યું, 3 કરોડ નવા ઘર બનાવીને આપવામાં આવશે. હવે સિલિન્ડર લેવાની જરૂર નહીં પડે. પાઇપલાઇન લગાવીને ગેસ સીધો ઘર સુધી પહોંચાડવામાં આવશે. પોરબંદરના જુબેલી પુલ પરથી આજ સવારના સમયે એક યુવતી અકસ્માતે નીચે ખાબકી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ કરીને યુવતીને બહાર કાઢી હતી અને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતી પ્રીતિ મહેશભાઈ આડેદરા નામની 18 વર્ષની યુવતી સ્કૂટર લઈને જુબેલી પુલ પાસેથી પસાર થતી હતી. તે દરમિયાન તે અકસ્માતે પુલ નીચે ખાબકી હતી. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા તે તાત્કાલિક દોડી ગયું હતું. રેસ્ક્યુ કરી યુવતીને બહાર કાઢી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા જે વર્ષમાં 2 વાર મે અને નવેમ્બર મહિનામાં લેવામાં આવતી હતી, તે હવે 3 વાર લેવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન અનિકેત તલાટીએ જીસીસીઆઈના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું છે. આ કાર્યક્રમ, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા, ત્યારે તલાટીએ કહ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટના કોર્સમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મે 2024થી અમલમાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે અમદાવાદ આજે સમગ્ર ભારતમાં આઈસીએઆઈની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. 15,000થી વધુ સીએ અમદાવાદમાં છે. સીએ માટે નવા કોર્સની મંજૂરી આપવા માટે તલાટીએ નિર્મલા સીતારામનનો આભાર માન્યો હતો. સીતારમણે ગુજરાતથી લોકોને કહ્યું, તમે સ્ટોક ઓપરેટર્સ, ટ્રેડર્સ, સીએ તરીકે ઓળખાતા હતા, પણ હવે ગુજરાત કોમ્યુનિટીએ મેન્યુફેક્ચરર તરીકે તમારી ઓળખ ઊભી કરી દીધી છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે. ત્યારે હાલ વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ પ્રકારે મતદાન જાગૃતિ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ખાતે 500 જેટલા વિદ્યાર્થીઓએ પરિવારજનો અને અન્ય લોકોને મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. શાળાના મેદાનમાં વોટની વિશાળ માનવ આકૃતિ રચી હતી. મતદાન જાગૃતિનો આ પ્રયાસ અદ્ભુત રહ્યો હતો. અમે ભારતના નાગરિકો લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું. હાલમાં ઉનાળાની ઋતુ ચાલુ છે અને માર્કેટમાં કેરીની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે માર્કેટમાં કેરી આવતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ બની ગયું છે. મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટીના અધિકારીઓ દ્વારા આજે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અધિકારીઓ દ્વારા કેરીને કાર્બાઇડથી પકવવામાં આવી રહી છે કે કેમ તેની પણ તપાસ કરી હતી. સાથે જ 270 કિલોથી વધુ બગડી ગયેલ ફ્રૂટનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર ડીકે પટેલે જણાવ્યું કે ઉનાળાની સિઝન ચાલુ છે અને કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થાય છે. ત્યારે આજે સુરતના સરદાર માર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં તપાસ કરવામાં આવી હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ સમા ડોમિનોઝ નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી ફાયર અને પોલીસ વિભાગને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવમાં
યુવક સોલાર પેનલ સાફ કરતા અચાનક સોલાર તૂટતા આ ઘટના બની હતી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે. આ યુવક અગ્રવાલ સમાજનો હોવાથી સમાજમાં મોટી સંખ્યામાં સભ્યો આ કેનાલ ખાતે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. છાણી ટીપી 13 ફાયર વિભાગ દ્વારા યુવકની હજુ શોધખોળ ચાલુ છે. આ યુવક કેનાલમાં બેદરકારીના કારણે ડૂબ્યો હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. મહેસાણા છત્રાલ હાઈવે તરફ સર્વિસ રોડ પરથી હોટલ નજીક ઉભેલી ખાલી ટ્રકના 4 ખાનામાંથી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૂ બિયરની 1500થી વધુ બોટલોના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી કુલ ₹13.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાંધીનગર એસપી રવિ તેજા વાસન શેટ્ટીએ દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટેની આપેલી સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીબી વાળાની ટીમ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે છત્રાલથી મહેસાણા તરફ જતા રોડ ઉપર આવેલ અમરેશ હોટલ નજીક ધનરેશ કેબલ લિમિટેડ કંપનીના દિવાલને અડીને આવેલ સર્વિસ રોડ ઉપર ઉભેલી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે, જેના પગલે પોલીસની ટીમે રેડ કરી હતી. બાબા બર્ફાનીની હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ યાત્રા ગણાય છે. અમરનાથ યાત્રા પર જવા માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે. દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે. અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જ્યાં અમરનાથ યાત્રાએ જતા યાત્રાળુઓને શારીરિક તકલીફ સર્જાતા તેમની તબિયત લથડી જાય છે અથવા તો મોત પણ નીપજે છે. કારણ કે અમરનાથ એક એવું સ્થળ છે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેથી ઓક્સિજન ઘટી જવાના કારણે કેટલાક યાત્રાળુઓનું હૃદય બંધ પડી જતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અમરનાથ યાત્રા પર જતા પહેલા સરકાર દ્વારા કેટલાક માપદંડ નિશ્ચિત કરવામાં આવ્યા છે, જે પૂર્ણ થયા બાદ જ અમરનાથ યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. શ્રી અમરનાથજી યાત્રા શ્રાઇન બોર્ડના 20ના રજીસ્ટ્રેશન શરૂઆત થઈ ચૂક્યા છે. તેમાં યાત્રા કરવા ઈચ્છુક લોકોએ ફોર્મ ભરીને મેડિકલ તપાસ કરાવવી ફરજિયાત છે. સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક એલોન મસ્કની ભારતની યાત્રા મુલતવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવું કેમ થયું તે હજુ સુધી અકબંધ છે. જોકે આ બાબત સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર મસ્કને ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શન સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે 23 એપ્રિલે યુએસના કોન્ફરન્સ હોલમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં આ એક કારણ હોઈ શકે છે. અગાઉ એવા સમાચાર હતા કે એલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારત આવશે. આ દરમિયાન એલોન મસ્ક વડાપ્રધાન મોદીને મળશે. આ સિવાય ટેસ્લાના સીઈઓ અને તેમની ટીમ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના પ્રતિનિધિઓને પણ મળશે. મસ્કની આ પ્રથમ ભારત મુલાકાત હશે. મસ્ક આ સમય દરમિયાન ભારતમાં ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પણ જાહેરાત કરી શકે છે. મોદી અને મસ્ક અત્યાર સુધીમાં 2 વખત મળ્યા છે. બંનેની મુલાકાત 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીમાં થઈ હતી. આ પછી બંને જૂન 2023માં ન્યૂયોર્કમાં મળ્યા હતા.